હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો હમણાં હું બનાવું છું ફ્રેન્ચ ફ્રાય બિકોઝ હમણાં મને બહુ ક્રેવિંગ થતી ફ્રેન્ચ ફ્રાય ખાવાની, તો હું બનાવું છું. ચલો આપણે જે ફ્રેન્ચ ફ્રાય બનાવીએ, તેલ બેલ બધું ગરમ મૂકી દીધું છે, આપણે જે ફટાફટ તો હું બનાવું છું. ગાઈઝ મમ્મી એક સાઈડ રોટલી બનાવે છે અને હું એક સાઈડ એને ફ્રેન્ચ ફ્રાય બનાવું છું. મને અચાનક ક્રેવિંગ થઈ ગઈ ફ્રેન્ચ ફ્રાય ખાવાની, ખબર નહીં કેમ. તો આપણે ફ્રેન્ચ ફ્રાયની જો બધું રેડી કરી નાખ્યું ને જો મસ્ત ધોઈને સુકાઈ નાખ્યા હતા. આમાં કોર્નફ્લોર અને બીજું શું હતું? કોર્નફ્લોર બીજું ના બીજો કયો લોટ આપણે એડ કરીએ? ચોખાનો લોટ. ચોખાનો લોટ ને કોર્નફ્લોર બે એડ કરીએ એમાં. મસ્ત તેલ ગરમ થઈ ગયું, ચલો તળી લઈએ આપણે. મસ્ત ક્રિસ્પી થાય. કોર્નફ્લોર અને તમે ચોખાનો લોટ તમે એમ કોટિંગ કરો ને અંદર તો જો જરા જરા ગોલ્ડન ફ્રાય થાય ને એકદમ કડક કડક લાકડી જેવી થઈ ગઈ. થોડીક હજુ ગોલ્ડન ફ્રાય થાય પછી કાઢું. જો ગાઈસ હું રોટલી બનાવતી હતી ને મમ્મીમાં નાસ્તા માટે, એમાં ઓમ બની ગયો. બતાવું તમને, જો આવ્યો એ અહીંયાથી આવ્યો આ ઓમ જો એ આવ્યો જો છે ને ગાઈસ. જો મોર્નિંગમાં ખાધું તું આપણે ફ્રેન્ચ ફ્રાય અને હમણાં જો પફ લઈ આવ્યા બિકોઝ આજ એક હાથમાં નેન પોલીસ ને એક હાથમાં પફ. આ શું હે? જેનો જાણી તો પોટલી. ગાઈસ આનમાં ખાજાનો હોય, આનમાં બંસીનો મોબાઈલ જ રહે. આનો બંસીનો મોબાઈલ જ વિચારીને ચેન બગડી ગઈ. જો એમાં ફોન. અચ્છા ઓ કાઉન્ટર ગૌતમ કહેવાય એને. પફ ખાઈ લે પહેલાં. હનુમાન ચાલીસા ભગવાન ભેગ જ રાખવાના પોટલીમાં. મોબાઈલ ઇમ્પોર્ટન્ટ હે. ઓકે ખાઈ લો. સંતરામ હવે જશો કે જઈને આયા? સો ગાઈસ આજે અમે ભેળ બનાવવાના છીએ. ભેળ મીન્સ કે અમારે અહીંયા કચ્છીમાં ભેળ હોય એ, લાઈક તમે બનાવતા એવી ભેળ ના, અમારે કોરી સૂકી ભેળ હોય ને. આજનો ડિનરનો ઈરાદો એ છે કે સૂકી ભેળ અને પફનો નાસ્તો તો હમણાં જ કર્યો આપણે, એટલે પફ તો પેટ ભરાઈ ગયું, એટલે તો ભેળ ખાઈ લઈશું. અને આજનો દિવસ તો બહુ બોરિંગ હતો. અને હા ગાઈસ હું તમને કંઈક બતાવું. જો મેં તે દિવસ મેં વર્ક કરતી હતી મારા દીદીના શર્ટ ઉપર, એકદમ આખું કમ્પ્લીટ થઈ ગયું. તમે બતાવું કેવું દેખાય છે. ચલો સો ગાઈસ આજે અમે બનાવી છે કચ્છી ભેળ. તો જો આ રોટલીને મેં એકદમ પાપડ જેવી તળી લીધી, ડુંગળી ટમેટાને મસ્ત ચોપ કરી લીધા, અને આનમાં મસ્ત સેવ તળી લીધી છે, અને મસાલા ડબ્બો રેડી છે. જો ગાઈસ યમ્મી ભેળ. મેં એમાં ચટણી નાખી છે આંબલીની. આપણે આમે નથી કરતા શ્રાવણી. જો ગાઈસ આયરું શર્ટ, અને આ શર્ટને ને હું તમને ઓપન કરીને બતાવું. જો આરતી પ્લસ પંકજ ઇઝ ઇક્વલ ટુ દિવિત. દિવિત એ મીન્સ કે મારા ભાણેજ, અને અમારા મોટા દીદીનું નામ છે, અને અમારા જીજુનું નામ છે. જો આખું અમે હેન્ડવર્ક કર્યું. જો મેં હાથેથી બધું ગૂંથીને બનાવ્યું છે. કેવું લાગ્યું તમને? વિચાર એવો હતો કે કોલરમાં બી લખું કંઈક, પણ ના બહુ થઈ જશે, એટલે મેં કીધું અહીંયા સાઈડમાં જ લખ્યું. ચેચ ના કરતા હોલમાં દોરી બાંધી છે, બિકોઝ હમણાં તો વરસાદનો સિઝન છે, એટલે ઘરમાં તો કપડાં તો સુકાય ને. જો ગાઈસ કેવું લાગ્યું. એક્ઝેક્ટ અહીંયા આવશે, અહીંયા પણ ઉપર સાઈડ સારું છે. મને લાગશે પહેરવાથી.
તમને કોઈને કરાવવું હોય તો મને DM કરજો. ગાઈસ મને બહુ દિવસ તો તમને કંઈક બતાવું તો અમારા ઘરે ને પ્રમુખ સ્વામીજી આવ્યા હતા. સ્વામી પ્રમુખ કે પ્રમુખ સ્વામીજી કંઈક કહેવાય, એમ નામ તો નહીં આવડતું. તો એ સ્વામિનારાયણના છે. તો એ આવ્યા હતા ઘરે અમારે અહીંયા પગલાં પાડવા. તો અમને ગિફ્ટમાં ફોટો ફ્રેમ આપી ગયા. જો બહુ દિવસ પહેલાં આવ્યા હતા, આઈ થિંક ખાસા દિવસ થઈ ગયા, યાદ બી નથી. સો અમે ફોટો ફ્રેમ લગાવવાની કીધી હતી તો અમે અહીંયા જ મૂકી દીધી, અમે લગાવી બી નથી. જો અહીંયા છે. એકચ્યુઅલી ગાઈઝ મને ને તે કન્ટેન્ટ ક્રિએશનનો અચાનક શોખ ચડ્યો કે હું બી કન્ટેન્ટ ક્રિએશન કરું એમ. કે તમારી જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ સિંગરની છે, ઓકે. તો વિચારું છું એક જ આઈડીમાં કન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરું એમ. મને એને બીજી આઈડી પણ બનાવવાની એમ કે ઈચ્છા નથી થતી. તો લોકોને ઘણા જણાને એમ સજેશન લીધા, તો એમ કીધું કે તમે એને એક જ આઈડી બધું ના બનાવો, તો તમે 2 આઈડી કરો, 2 આઈડી હેન્ડલ કરો. મેં હેન્ડલ તો થઈ જશે, પણ મને એને એક જ આઈડી ગ્રો કરવું ગમે છે. લાઈક કહે ને મલ્ટી ટેલેન્ટેડ, अब खुद के मुँह से अपनी क्या तारीफ करूँ. સો એવું છે કે મને એક જ આઈડીમાં બધું મારું નાખવું છે. સિંગિંગનું હોય, કન્ટેન્ટ ક્રિએશન હોય, યા કુછ બી મીન્સ કે લાઈક કોઈ બી સિંગિંગનું હોય, યા પછી કોઈ બી ફોટોશૂટનું હોય, યા પછી કન્ટેન્ટ ક્રિએશન કોઈ બી વિડીયો હોય, કોઈ બી કોમેડી રીલ્સ હોય, નોર્મલી ગેટ રેડી વિથ મી હોય. તો એ મને ઈચ્છા હતી કે હું એને એક જ આઈડીમાં બધું આમ ગ્રોથ કરું. તો સેકન્ડ આઈડીનું કોઈ ઈચ્છા નથી, વિચાર એવું છે કે એક જ આઈડીમાં બધું કરું. સો તમે મને કહેજો એક જ આઈડીમાં કરું યા ફિર બીજી બનાવું. મારી ઈચ્છા નથી બીજી. મને ઘણા જણાએ મને સલાહ આપી હતી પણ હું નથી બનાવવાની. સો વિચાર જેવો છે, પણ હવે જોઈએ ક્યારે થશે. પણ બધા તેમ કહે છે કે જલ્દી કરો, તમે કન્ટેન્ટ ક્રિએશનમાં લેટ ના કરો, તમે જલ્દી જ બનાવો કન્ટેન્ટ. અને મારી પાસે તો બહુ મસ્ત મસ્ત આઈડિયા છે કન્ટેન્ટ ક્રિએશનમાં. એટલો મસ્ત મસ્ત આમ વિચારીને રાખ્યું છે કે હું કયા ટોપિક પર વિડીયો બનાવીશ ડેલી. પોસ્ટ તો હું ડેલી કરીશ, ગેપ નહીં રાખો. જેમ ડેલી બ્લોગ્સ આવે છે એમ ડેલી મારા કન્ટેન્ટ ક્રિએશન દરેક રીલ આવશે દરરોજ ઇન્સ્ટા પર, અને યુટ્યુબ પર બી આવશે. શું સોચું છું એમ કે બનાવું યા ના બનાવું. વિચારવો છે કે નવરાત્રિ પછી કરું કન્ટેન્ટ ક્રિએશન, પણ ઈચ્છા હમણાં થાય અને વિચાર એવો આવેલો કે પછી કરું. શું કરું ગાઈસ, તમે કહેજો મને.